નમસ્કાર મિત્રો, આજે ધાનેરાની નગરપાલિકાની ચૂંટણીને લઈને આપણે વોર્ડ નંબર 7ના ગીતાબેન નરેશભાઈ ત્રિવેદી અને એમની પેનલને જે અત્યારે પ્રચાર ચાલુ કર્યો છે એને લઈને એક વિશેષતા આ વખતે જોવા મળી કે જે લોકોએ કહેવાય ને કે ચૂંટણીનું હજી પરિણામે આવવાનું બાકી છે અને અત્યારથી જ વોર્ડ નંબર 7માં કામગીરી ચાલુ કરી દીધી. તો આપણે ગીતાબેનના પુત્ર છે અનિરુદ્ધભાઈ, એમને પૂછીશું કે આવી પ્રેરણા ક્યાંથી મળી. હું એક મિડલ ક્લાસ ફેમિલીમાંથી આવું છું. મેં પણ મારી જીવનની અંદર આવી બધી તકલીફો જોઈ છે. જ્યારે હું લોકો માટે પ્રચાર કરવા માટે નીકળ્યો, ઘર ઘર મુલાકાત કરવા માટે નીકળ્યો, ત્યારે મારા ધ્યાનમાં આવ્યું કે ત્યાંના બાળકો રમતા હતા અને તે ગ્રાઉન્ડની અંદર પાવળ, કાંટા તેમજ ગટરમાંથી પાણી નીકળી રહ્યું હતું. તો મને એ બાળકોના સ્વાસ્થ્યનું થોડું ચિંતા થઈ, સાહેબ. ને એ ચિંતાને ધ્યાનમાં રાખી મેં એક સંકલ્પ લીધો કે આજ પછી આ બાળક તેમજ જે પણ સોસાયટીની અંદર અમારી ભારતીય જનતા પાર્ટીની બોડી બનશે ત્યાં અમે પૂરું નિષ્ઠાથી લોકોને જીતશું કે હારશું એ પણ અમને ખબર નથી. ચૂંટણીનું પરિણામ અમારા જોડે આવ્યું નથી, પણ રહીશોને હવે આજ પછી કોઈ તકલીફ ન પડે એ જ અમારો પ્રથમ સંકલ્પ છે. ચૂંટણીનો પ્રચાર ચાલુ કર્યો છે તો જનતા વતી કયા કયા પ્રશ્નો આવી રહ્યા છે કે જે વિકાસ કરવાની જરૂર છે? હવે આપણા ધાનેરાની જનતાનું જોઈએ તો આપણી ધાનેરાની જનતાને હું કહીશ કે ભોળી જનતા છે, જેને લોકોએ પોતાના અંગત સ્વાર્થ માટે હંમેશા તેમને ગેરમાર્ગે દોર્યા છે. તો એ જનતાને હું એક વચન તમારા માધ્યમ દ્વારા, આપણી ન્યૂઝના માધ્યમ દ્વારા એક વચન આપવા માંગુ છું કે જો તમે વોર્ડ નંબર 7ની અંદર ભારતીય જનતા પાર્ટીના તમામ ઉમેદવારને વિજય બનાવશો તો અમે તમને એક વચન અને ખાતરી આપીએ છીએ કે તમારા જે પણ પ્રશ્ન હશે એ પ્રશ્ન અમે અમારા સમજીને તેનું નિરાકરણ કરવાનો પૂરેપૂરો પ્રયત્ન કરીશું. પ્રચારમાં જ્યારે જાઓ છો ત્યારે લોકોનો પ્રતિસાદ કેવો મળી રહ્યો છે? હું જાઉં છું ત્યારે લોકો એક ઉમ્મીદ, એક આશાથી અમને જોવે છે, કારણ કે અમે એક નવા ચહેરા તરીકે આવ્યા છીએ. લોકોને અમારાથી એવું છે કે આ લોકો ખરેખર કાર્ય કરશે કે નહીં. તો હું એ લોકોને કહેવા માંગુ છું તમારા માધ્યમથી કે અમે 100% તમારા વિશ્વાસ ઉપર ખરા ઉતરવાનો એક નાનકડો પ્રયત્ન કરશું અને 100% તમે જે વિચાર્યું છે એ જ કામ અમે પૂર્ણ કરશું. વોર્ડ નંબર 7 એમ તો ભાજપનો ગઢ જ કહેવાય છે. આ વખતે આપને શું લાગે છે, આપની પેનલ આખી નીકળી જશે? મને 100% વિશ્વાસ છે વોર્ડ નંબર 7માં તો ભાજપની પેનલ નીકળશે, પણ 1-7 વોર્ડની અંદર જ્યારે 28 ઉમેદવાર ભાજપના લડી રહ્યા છે અને આખી ભારતીય જનતા પાર્ટી તેમને મદદમાં ખડે પગે ઊભી છે, તો મને તો આ વખતે વિશ્વાસ છે કે ધાનેરાની અંદર ભારતીય જનતા પાર્ટીનો ભગવો કેસરીઓ લહેરાવાનો જ છે અને તમામ ઉમેદવાર જંગી બહુમતીથી વિજય થવાના જ છે. ધાનેરાના 7 વોર્ડ છે, એમાંથી શું લાગે છે આ વખતે કેટલી સીટો પર ભાજપ વિજય બની શકે એમ છે? મને તો એટલો વિશ્વાસ છે કે આ વખતે 28માંથી 28 અમે ભારતીય જનતા પાર્ટીના તમામ ઉમેદવાર સર કરીશું. ધાનેરા નગરપાલિકાની જનતાને કોઈ સંદેશ આપવા માંગો છો? હા, હું ધાનેરા નગરપાલિકાની જનતાને સંદેશ આપવા માંગુ છું કે તમે, આપણું ભારત દેશની અંદર લોકશાહી છે અને લોકશાહીનો ખરો અર્થ થાય છે લોકો દ્વારા લોકો વડે ચાલતું શાસન, અને એ સાબિત કરવાનું કામ અમારું છે. તો અમે તમારા પડખે ઊભા રહેશો, તમારા માટે અવાજ ઉઠાવશો, તો તમે આ વખતે એક સાચા ઉમેદવારને તમારો મત આપી વિજય બનાવજો, કારણ કે તમારો મત ખૂબ જ કિંમતી છે. તો અવશ્ય 26 તારીખે આપણું મતદાન છે, તો 26 તારીખે કોઈ પણ ઘરે ના રહે. જે તમારા ઘરના સભ્ય બહાર હોય તો એમને પણ ઘરે બોલાવી લેજો અને 100% મતદાન પૂર્ણ કરાવજો.